તો 12મા મિત્રો, તમે વાક્ય વિશે સામાન્ય સમજ આપણે છેલ્લા વિડીયોની અંદર મેળવી. આજે આપણે વાત કરવાના છીએ સાદા વાક્યો, સંયુક્ત વાક્યો અને સંકુલ વાક્યો. આની રચના, આની ઓળખ અને આના ઉપરના જે પરીક્ષા સંબંધિત જે રીતે પૂછાવાનું છે એ સંદર્ભમાં થોડી વાત આપણે કરીશું. એ પહેલાં 12મા ધોરણના ગુજરાતીના પૃષ્ઠ ક્રમાંક નંબર 61, પેજ નંબર 61 ઉપર આપ જોશો તો એ તમને આ વિડીયો ભણતી વખતે એની જરૂરિયાત પડશે. તો સૌથી પહેલું કામ કરો કે આપ પેજ નંબર 61 ઉપરથી તમારી બુકની અંદર એક સંયોજકોની એક યાદી બનાવવાની છે, જે 61મા પેજની અંદર છેલ્લા પેરેગ્રાફમાં આપેલી છે. ત્યાંથી તમે એક પહેલાં યાદી બનાવી લો, જેની અંદરથી સંયોજકો તમને ઓળખવામાં, એટલે મારે આગળ તમને શીખવવાનું છે કે આપણે શું કરવાનું છે. તો એ વિડીયોને થોડી વાર સ્ટોપ કરીને, પુશ કરીને તમે પહેલું એક યાદી તૈયાર કરશો ગુજરાતીના પૃષ્ઠ ક્રમાંક નંબર 61 ઉપરથી, અને પછી આપણે એમાં આગળ વધીશું. તો વાત શરૂ કરી તો કહે છે કે રચનાની દૃષ્ટિએ વાક્યના ભાષાની અંદર મુખ્ય 3 પ્રકારો પડે છે: સાદા વાક્યો, સંયુક્ત વાક્યો અને સંકુલ વાક્યો. આપણો પ્રશ્ન પરીક્ષામાં પૂછાવાનો હતો કે નીચેના સાદા વાક્યોને સંયુક્ત અથવા સંકુલના રૂપમાં પરિવર્તિત કરીને લખો, અથવા સંયુક્ત અથવા સંકુલ વાક્યોમાંથી સંયોજકો શોધીને વાક્યોને સાદા વાક્યના રૂપમાં પરિવર્તિત કરીને ફરીથી લખો. આ રીતે પ્રશ્ન તો એકને એક જ વાત થઈ છે. એકમાં સંયોજકો મૂકવાના છે, એકમાંથી સંયોજકો શોધીને વાક્યોને સાદા બનાવવાના છે. તો આ રીતે આપણે આખો ટોપિકને જોવાનો છે. તો 3 પ્રકારના વાક્યો જે છે રચનાની દૃષ્ટિએ બને છે, એમાંથી આપણે સૌથી પહેલું એ સાદા વાક્ય પર વાત કરીશું. તો પુસ્તકની અંદર વ્યાખ્યા કરી છે, જે વાક્યમાં એક ક્રિયાપદ હોય, એક કર્તા હોય અને એક વિધેય, એટલે કોઈ એક જ ક્રિયાને દર્શાવતું હોય તેવા વાક્યને આપણે એ સાદું વાક્ય કહીશું. આ એની સામાન્ય વ્યાખ્યા. એ થોડા શબ્દો તમને મુશ્કેલ લાગશે, પણ એને વધારે સરળ કરવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ તરીકે અહીંયા વાક્ય આપ્યું છે, દેવરાજ અતીતમાં સરી રહ્યો હતો. તો અહીંયા દેવરાજ એ કર્તા થશે, અતીતમાં સરવાની ક્રિયા થાય છે. એક જ ઘટના છે, એક જ ક્રિયા છે, એક જ કર્તા છે, અને વાક્ય એકદમ સાદું છે. તો આને આપણે સાદું વાક્ય કહીશું, જેમાં બીજી કોઈ સંયોજક નથી, બીજી કોઈ શરતો નથી, કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન નથી કે એવું કંઈ ખાસ આમાં દેખાયું નથી. બીજું જે ઉદાહરણ, તમારા પુસ્તકના જ ઉદાહરણો કહું છું, સાથે જોતા જશો તો તમને વધારે સરળ પડશે. બીજું એક ઉદાહરણ છે, મને મારા ગાંડીવનું અભિમાન હતું. આ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ જે એકાંકી છે એનું આ વાક્ય છે, અર્જુનના મુખમાંથી બોલાયેલું વાક્ય છે. તો મને મારા ગાંડીવનું અભિમાન હતું, સાદું વાક્ય છે એકદમ. ગાંડીવ શબ્દ છે, જે રીતે ગયા વખતે મેં વાત કરી, એક ચિત્ર તમને દેખાય. અભિમાન એ હતું, એ ક્રિયા બતાવે છે આખી. તો એનું કોઈ ચિત્ર, અભિમાનનું કોઈ ચિત્ર તમારી સામે નહીં આવે, એટલે એને શબ્દ કહી શકાય, પણ ક્રિયાપદ પ્રકારનો શબ્દ છે, અથવા ક્રિયાપદ છે એવું કહીએ તો મને વધારે સારું લાગે છે. અને ક્રિયા કરતા છે એ મને ના અર્થમાં અર્જુનનો સૂચક છે. તો પછીનું એક વાક્ય છે, આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે. ઈશ્વર સર્વવ્યાપી છે. અનશંકર ધ્રુવનું જે પ્રકરણ છે આપણે ત્યાં ચિંતન નિબંધ છે, એમાંથી આ વાક્ય લીધું છે. તો અહીંયા આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે. જ્યારે પ્રકરણ ભણીશું ત્યારે આના પર વાત થશે. પણ એક શ્વેતકેતુ નામનો છોકરો છે, અને એના પિતાએ એને એક વડલાનું બીજ તોડવાનું કહ્યું છે, અને પછી પૂછવું છે કે શું દેખાય છે. તો બાળકનો એકદમ સીધો સાદો જવાબ છે, તમે જુઓ કે આમાં ઝીણા ઝીણા દાણા દેખાય છે, કંઈ નથી દેખાતું, કોઈ પ્રશ્નાર્થ નથી, અને કોઈ શંકા નથી, કોઈ નિષેધનો ભાવ નથી, કંઈ નથી. બહુ સીધું સાદું વાક્ય, જેને તમે કહી શકો છો એવા પ્રકારનું આ વાક્ય છે. તો આ સાદા વાક્યોના ઉદાહરણો થયા. હવે સંયોજકોની યાદી તમારી પાસે એટલા માટે બનાવડાવી, એમ જો તમે જોશો કે વાક્યમાં ને, અને, તથા, પણ, છતાં, કે, અથવા, યા, કેમ કે
કારણ કે, વળી, નહીતર, તેથી, એટલે આ પ્રકારના સંયોજકો નથી. બરાબર જોજો કે આ બે વાક્યોને જોડતા જે સંયોજકો છે એ સાદા વાક્યોમાં ક્યારેય હોતા નથી. આ બરાબર યાદ રાખવાનું છે. એટલા માટે સંયોજકોની યાદી પહેલા બનાવી કે સાદા વાક્યમાં સાહેબ ના સમજ પડે, સરળ રીત બતાવું છું. સાદા વાક્યોમાં ખબર ના પડે, ના સમજમાં આવે તો આટલું થઈ શકે કે આ સંયોજકો જ્યાં હોય એ વાક્ય સાદું ના હોઈ શકે. સમજ માટે કે જે વાક્યોની વચ્ચે તમને આવું કોઈ સંયોજક દેખાય છે, હવે એની યાદી જોઈ લો. ઉપરના જે તમારી પાસે 1, 2, 3 ને 5 વાક્યો છે, 5 વાક્યોની અંદર આજે અહીંયા એક યાદી આપી છે પેજ નંબર 61 ના છેલ્લા પેરેગ્રાફની અંદર. ત્યાં તે પૈકીનું એક પણ સંયોજક ઉપરના વાક્યમાં નથી. આ જ સાદા વાક્યની ઓળખ છે. આ જેનું આઈડેન્ટિફિકેશન છે કે એનાથી જ ઓળખાઈ જશે કે આ સાદું વાક્ય છે. વ્યાખ્યા પાકી કરવાની જરૂર નથી, કેમ કે પરીક્ષામાં સાદા વાક્યની વ્યાખ્યા પૂછવાના નથી, સમજ માટે છે. એટલે આ સંયોજકો કરો છો, સંયોજકો જોઈ લ્યો છો. આના સિવાય ઘણા બધા છે, એવું નથી આટલા જ છે. પણ આનાથી એક આઈડિયા આવે, એક વિચાર આવે કે આ પ્રકારે આગળ કામ થઈ શકે. તો સાદા વાક્યની વાત થઈ. સંયુક્ત વાક્ય, જે વાક્યમાં જોડાયેલા વાક્યો સમાન કક્ષાના હોય, સંયોજક દૂર કરવાથી વાક્ય સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોય અને એક વાક્ય અન્ય વાક્યનું ગૌણ વાક્ય ન હોય તેવી વાક્ય રચનાને સંયુક્ત વાક્ય રચના કહેવાય. 3 શરતો બરાબર જોજો. પહેલી શરત હતી કે વાક્યો સમાન કક્ષાના હોય. બીજું કે વચ્ચેથી સંયોજક હટાવી દો, કરીશું પ્રયોગ ત્યારે સમજાવું, તો બંને વાક્યો સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોય. અને ત્રીજી કે બંને વાક્યોમાં એક વાક્ય ગૌણ અને બીજું મુખ્ય આવું ના હોવું જોઈએ. હવે આ એક નવું છે, ગૌણ અને મુખ્ય વાક્ય શું પાછું એ સમજાવું છું, પણ પહેલું સમજી લો કે પહેલી શરત છે કે બંને વાક્યો સમાન કક્ષાના હોય અને વાક્યો ગૌણ અને મુખ્ય ના હોય. હકીકતે આ વાત તો એકની એક જ છે. એટલે શરત 2 જ થઈ કે વાક્યો સમાન કક્ષાના હોય અને વાક્યોની અંદરથી સંયોજક દૂર કરવામાં આવે તો બંને વાક્યો સ્વતંત્ર રીતે ટકી રહે તેવા હોય. આ એક જ શરત, એટલે 2 જ શરત છે આ વાક્યની. ત્રીજું સમાન કક્ષાના હોય એટલે મુખ્ય અને એટલે ટૂંકમાં મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય એવું ના હોય તો જ સમાન કક્ષાના કહી શકાય. અને એ બંને વાત તો એકની એક જ છે. સંયોજક દૂર કરતા સ્વતંત્ર રીતે ટકી રહે એ મહત્વનો મુદ્દો છે અહીંયા. તો આ સંયુક્ત વાક્યની શરતો થઈ આપણી. હવે તમે જોશો કે સૌથી પહેલું કામ છે કે સંયોજકોની યાદી છે અને વાક્યની વ્યાખ્યા તમારી સામે છે. સૌથી પહેલું વાક્ય છે, આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો પણ તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. હવે બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો, આ એક સ્વતંત્ર વાક્ય બની શકે, ટકી શકે અને સાદું વાક્ય પણ છે. બીજું એક વાક્ય છે, તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. તેના પુત્ર શ્વેતકેતુને, ભણવાની ક્રિયા જે થાય છે, ગમતીની 2 ક્રિયાઓ, ભણવાની ક્રિયા ના ગમે. તો અહીંયા 2 વાક્યો છે અને એને પણ નામના સંયોજકથી જોડ્યા છે. પહેલી શરત છે કે બંને વાક્યો સમાન રૂપના હોવા જોઈએ. એટલે એ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો, એનું કારણ એનો બાળકને ભણવું નથી ગમતું એવું નથી, અથવા બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો એટલે એનો પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં એવું પણ નથી. એટલે 2 વાક્યો સમાન એટલે શું? તો કે 2 વાક્યોની અસર એકબીજા ઉપર ના હોય, અથવા એક વાક્ય હોય તો બીજું વાક્ય હોય, બીજું વાક્ય હોય તો પહેલું વાક્ય હોય, આવું ના હોય. એને આપણે સમાન વાક્ય કહીએ છીએ. બીજું, 2ને છૂટા પાડી દો તો આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો, સામાન્ય રીતે આ વાક્ય ટકી શકે છે.
કેમ કે એનો અર્થઘટન કરવામાં આપણને કોઈ તકલીફ નથી. ઉદ્દાલકની વાત છે અને શ્વેતકેતુ એના પુત્રની વાત છે. તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. તો આપણે સ્વતંત્ર વાક્ય છે, સ્વતંત્ર રીતે ટકી શકે એમ છે, પણ એ બંને વાક્યોને જોડવા માટે એક જોઈન્ટ, એક સાંકળ, એક કડી એને પણ મૂકી છે, અને આપણે સંયોજક કહીએ છીએ. બરાબર, એ બંનેને જોડી રાખે છે. તો આ સંયુક્ત વાક્ય થયું. સાદા વાક્યમાં આવું નથી, એક જ વાક્ય હોય છે. જેવી રીતે માનો કે આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો, એક સાદું વાક્ય જ છે, પણ જો પણ આવ્યું એટલે સંયુક્ત વાક્ય થયું, નહીતર એ બે સાદા વાક્યો છે. બરાબર સમજજો કે એકમાત્ર શબ્દ જે પણ મૂક્યો છે એના કારણે જ એ સંયુક્ત વાક્યમાં પરિવર્તિત થયું છે. બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો તથા અથવા તો અને તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. આવી રીતે સંયોજકો બદલીને અર્થ બદલાવી પણ શકાય. બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો કે તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં, એ વાક્ય ખોટું થશે. પણ છતાં હું તમને એક સમજાવું છું, એક સમજાવવા એમ માંગુ છું કે સંયોજકો જુદા જુદા બદલીને પણ તમે વાક્યને એ જોડી શકો છો. અને સંયોજકો જ સાદા વાક્યોને સંયુક્ત વાક્યમાં બદલે છે. તો અહીંયા બે સાદા વાક્યો, બે અથવા બેથી વધારે પણ હોઈ શકે, એવું જરૂરી નથી બે જ વાક્યો હોય. ઘણીવાર સંયુક્ત વાક્યોમાં 3 કે 4 વાક્યો, 12માવાળા મિત્રો ખાસ યાદ રાખે કે તમારે તો પરીક્ષાની અંદર 3 વાક્યો કે 4 વાક્યો જ આવવાના છે. 3 કે 4 સાદા વાક્યો સંયુક્ત વાક્યના રૂપમાં પરિવર્તિત થઈને જ આવવાના છે. સામાન્ય રીતે એવા 2 જ વાક્યો મૂકીને ભાગ્ય જેવું બનશે, એવું નથી કે નહીં જ બને, પણ આવી શક્યતાઓ ઓછી છે. એટલે આની બહુ રાહે ના રહેવું કે આમ થશે જ. તો સંયુક્ત વાક્યો અને સાદા વાક્યો, આ બે વચ્ચેનો તફાવત બરાબર તમે સમજ્યા હશો કે સાદા વાક્યની અંદર એક ક્રિયાપદ હોય અને એક ઉદ્દેશ્ય, એક કર્તા હોય અને એક વિધેય હોય, એટલે એક જ ક્રિયા થતી હોય. અને સંયુક્ત વાક્યમાં સેમ આ જ વસ્તુ ડબલ થઈ જશે, પરંતુ ત્યાં એક સંયોજક નવું આવશે. તો જ એ બે વાક્યોને તમે સાથે જોડી શકશો અને તો જ એનો એક પાછો નવો અર્થ પણ તમે ત્યાં લઈ શકશો. તો આ થયા સાદા અને સંયુક્ત વાક્યોના તફાવતો. તો સાદા અને સંયુક્ત વાક્યોની વાત અહીંયા એટલા માટે રાખીએ છીએ કે સંકુલ વાક્યો એ હવે પછીના વિડીયોમાં લઈને સાદા, સંયુક્ત અને સંકુલ વાક્યોની ચર્ચાઓ આપણે કરીશું. તો સાદું વાક્ય અને સંયુક્ત વાક્ય એની વચ્ચેનો સૌથી મોટો તફાવત જે ઊભો કરે છે એના સંયોજકો કરે, જે આપણે ઓળખવાના છે.